અમદાવાદની ખારીકટ કેનાલમાં પાણી છોડવાનો મામલો ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલે ખેડૂતો માટે વ્યક્ત કરી છે ચિંતા। વિકાસના કામમાં વિલંબ થયાનો આરોપ છે। કોન્ટ્રાક્ટરે સમયસર કામ પૂર્ણ ન કર્યું હોવાનો આરોપ છે। પાણી છોડવા મામલે સંકલનનો અભાવ પણ જોવા મળ્યો છે। બેની જગ્યાએ 4 વર્ષથી પાણી બંધ રહેતા ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। ચોમાસામાં છેલ્લા વરસાદ એવો પડ્યો કે મોમાયેલો કોળિયો ખેડૂતનો જતો રહ્યો। જે ડાંગર લેવાની હતી, વાઢવાની હતી, કોઈએ વાઢી, કોઈએ લીધી, ઉપર વરસાદ પડ્યો એટલે કહેવાનો ભાવ છે કે મોંમાં આવેલો કોળિયોને ખીચવાઈ ગયો। એ માટે ફરી રવિ પાકમાં ખેડૂતોને સારી શાંતિથી ખેતી થઈ શકે। ખેડૂતો જીરો નુકસાન થયું, એક પૈસાનો એમને વળતર મળ્યું નથી। માટે આપણો આગ્રહ હતો કે રવિ પાકમાં જો એમને ખેતી કરવા દેવાય ને દર વર્ષે આપે, 2 વર્ષ એમને બંધ રખાયું હતું, એના બદલે 4 વર્ષ બંધ્યા। એમનું એ મોટી ખેડૂતોને નુકસાની હતી કે 2 વર્ષ તમને પાણી નહીં મળે। ખેડૂતોને આપણે કે ભાઈ 2 વર્ષ શાંતિ રાખો, 4 વર્ષ પાણી બંધ રહ્યું। એ કામગીરી સમયસર ના થઈ, જે તે કોન્ટ્રાક્ટરે પૂરું ના કર્યું, માટે આ ખેડૂતોને સહન કરવું પડ્યું।